શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। अत्यारे बाळ लीलाना पद आवे। ठाकोरजीनुं प्रागट्य थयुं, बाळ लीलाना पद आवे। आ उत्सव एवो छे ज्यां सुधी राधाष्टमीनी વધાઈ નહીં બેસે ત્યાં સુધી આ બધી બાળ લીલા ને ઢાઢી લીલા ને મહાદેવ લીલા ને બધું ચાલુ જ રહેશે। મહાદેવ લીલા બધા જાણે એટલે એનું હું વર્ણન નથી કરતી, નહીંતર એ લીલા બહુ સરસ છે। હવે ઘણા નવા વૈષ્ણવ કે તમે થોડુંક કહેતા હો તો ઈલાબેન અમને તો અમસ્તું થોડું અનુસંધાન। કાલે બાળ લીલાનું એક પદ ગાયું તો માં ઠાકોરજીની પાસે બેઠા હતા અને ઠાકોરજીને આમ ટેકો દીધો હતો કે મારો લાલો પડી ન જાય, વાત્સલ્ય ભાવ। ઠાકોરજીના હાથમાં પેલું ઝુનઝુના દે, પછી ઓલી ચકેડીમાં ફેરવે, પછી ઓલો ચગડોળ ફેરવે। ઠાકોરજી એવા રાજી થાય એવા રાજી થાય। હવે બોલી ન શકે, હજી બોલતા નહોતા શીખ્યા। કીર્તન આવે છે, જબ મેરો લાલો મોહે મૈયા મૈયા કહી બુલાએગો, મહેર કો બાબા બાબા और दाऊजी को भैया भैया, वह दिन मैं बड़ो उत्सव मनाऊंगे। તો હજી બોલતા નહોતા શીખ્યા। હવે કોક વાર એવું ને ઠાકોરજીને ઓલું ચગડોળ ફેરવવું હોય અને માવલી ચકડી ફેરવે તો એવો ઘા કરે ને, બોલતા નહોતા શીખા એટલે સમજાવી નહોતા શકતા। આ બાળ લીલા જુઓ પ્રભુની। એટલે મૈયા કે યું લાલા ક્યું કરે, તાલી પાડે એમ, આ કરો એમ, પછી માં એ કરે। નંદ બાવા આમ જરા દૂર બેઠા હોય, લાવણ્ય મોર સંવારે, આમ ઠાકોરજીને આ બધી લીલા જોઈને એટલા રાજી થાય, એટલા રાજી થાય। માનો વાત્સલ્ય ભાવ એવો ઉભરાય, એવો ઉભરાય કે ઉપર દેવતાઓએ આમ કુસુમનની વૃષ્ટિ કરે। અરે અમારો નાથ, ત્રિલોકનો નાથ, આજે માની પાસે કેવા લાડ કરે છે। હવે બધું ઘા કરવા માંડ્યા એટલે માએ કીધું કે ચલો પલને પોઢાવું। હવે ઠાકોરજીને જવું નહોતું અને માને પલને પોઢાડવા હતા કે હવે બધું કામ કરવાનું છે। એટલે માએ કીધું જો હમણાં તારા બધા નાના નાના સખા આવશે ને, આ બધું લઈ જશે, પછી શેનાથી રમીશ? ઠાકોરજીએ જેવું સાંભળ્યું ને તો ઓલું જબલું પહેર્યું હતું ને એની ઓલી આ ચાળ હોય ને એમાં બધું ભરી લીધું, ઓલા ઝુનઝુના ચકેડી ને બધું નામ કરી લીધું। એમ બોલતા નહોતા પણ કે બાએ કીધું ને જો લઈ જશે તરત આમ કરી લીધું નહીં। તો આવી બધી બાળ સહજ ચેષ્ટા ઠાકોરજી કરે। હવે કઈ ચેષ્ટાની વાત કરું? હવે ઠાકોરજી ગોલોકમાંથી ને ગોકુળ પધાર્યા તો મહાદેવે કહ્યું કે મારે તો આપના બાળ સ્વરૂપના દર્શન કરવા જ કરવા જ કરવા જ। ઠાકોરજી કે ન ભૂત તો ન ભવિષ્યતે। મહાદેવ તમારું સ્થાન વ્રજમાં નથી, નહીં મેં તો દર્શન કरूँगा। ઠાકોરજી કે સારું ચાલો કરાવીશ। મહાદેવ કાન ભરોસો ન થાય, આની કાંઈક એવી લીલા કરાવો કે એણે મને કરાવવા જ પડે।
હવે ઠાકોરજીએ બંસી લીધી. આ ગર્ગ સંહિતાનો પ્રસંગ. મહાદેવજીએ લઈ લીધી. બંસી તો હું લઈને આવીશ. ઠાકોરજી કે મહાદેવ મને કેટલો પ્રેમ કરે છે. એને એમ કે કદાચ નહીં કરાવે તો આછો ભલે ભલે. હવે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. જોગી જસબ ગાને આયા. આખું કીર્તન છે બહુ સરસ જોગી લીલાનું. આવીને મૈયા ગળામાં તો સાપ ને ખોપડીઓ ને ભસ્મ લગાવેલી ને ઊંચો અંબોડવો ને આમ મોટો સાપ ને. અરે બાબા देती हूँ. नहीं कुछ नहीं चाहिए. कुछ नहीं है तो क्यों आए? मैं तेरे लाला के दर्शन कराते. अरे बापा આટલા વર્ષે પ્રભુએ કેટલી માનતાઓ કરી, કેટલા તપ ધ્યાન કર્યા, ત્યારે મને લાલો આપ્યો છે. અને આ બાવાને જોતો મારા લાલાને દર્શન ના. बाबा हीरा नहीं मैया मोको तो कछु नहीं चाहिए. एक झलक लाला की दिखला दे. एक झलक दिखला दे. झलक दिखला जा मैया, झलक दिखला जा. माँ के अरे बापा माँ तो बार दीवान खाना में बैठा था ने अंदर लई गया छेक पलनोय ત્યાં લઈ ગયા. મારે આ બાવાને નથી બતાવો. અને નજર પડી જાય ને ક્યાંક આને મારા લાલાને કાંઈ થઈ જાય તો. હવે ઠાકોરજી કે આ વેણુ આની પાસે. અને મારો મહાદેવ મને એટલો બધો પ્રેમ કરે છે કે વર્ષો વીતી જશે પણ મારા દર્શન વિના મારો મહાદેવ જાશે નહીં. બાવા નીકળો. થોડે દૂર દઈને આસેશ્વર મહાદેવ છે, ત્યાં આસ લગાવીને બેઠા કે મને પ્રભુએ વચન આપ્યું છે, મને મારા આરાધ્ય દેવ પર વિશ્વાસ છે કે અવશ્ય મને દર્શન બાળ સ્વરૂપના કરાવશે અને કરાવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે ઠાકોરજી કજીએ ચડ્યા. કેવા રોવે, માં પેટ ભરાવે, ઝુનઝુનિયા દે, નજર ઉતારી, ગાયનું પૂછ ફેરવું, બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વચન કરાવ્યું, સખાઓને બોલાવ્યા અને એવા રોવે લાલ ઘૂમ. કેસ બધા આગળ આવી ગયા ને આંખમાં પાણી ને અહીંયા આંસુ ને. માં કે અબ કાવ કરું મેં. આપણે લૌકિક કઈ છોકરું છાનું ન રહે ને આપણને રોવું આવી જાય, પેલું હોય ને. હવે શું કરું, આને શું થતું હશે, આને કાંઈ થઈ નહીં જાય ને. સૌથી વધુ ચિંતા માને થાય મારા બાળકને કાંઈ ન, મને જે થવું હોય ભલે થાય. ગામડામાં પેલા શીતળા કે નાઈ નીકળતા ને તો આ તો લૌકિક વાત છે. તો બધા એમ કે તમે શીતળા સાતમનું ઠંડુ ખાઓ અને તમારે ચાય નહીં પીવાની અને પાણી ટાઢું પીવાનું, ટાઢા પાણીએ નાહવાનું અને હાથ ઘરનું ઠંડુ માગીને ખાવાનું. અમે આવું બધું જોયું છે. આપણા પુષ્ટિ માર્ગમાં જ ના હોય એટલે અમે અમારા ઘર ઠંડુય ન હોય, કારણ કે આપણે તો એવું બધું માનતા ન હોઈએ. પણ આજુબાજુમાં પૈણા ન હોય પણ જાનમાં તો ગયા હોઈએ, પૈણા ન હોય પણ પાટલે તો બેઠા હોઈએ. તો હાથ પછી એમ કે મૂંગા હાથ ઘરે જાઓ. તો મા પોતાના બાળક માટે થઈને આ બધું કરે કે મારા બાળકને કશું થાય નહીં. તો લૌકિક માને આવો પ્રેમ હોય તો આ તો યશોદાજી હતા, આ તો નંદનના મૈયા હતા. આને જે થાય માં કે અબ કાવ કરું. અવાજ બંધ ન થયો એટલે ગોપીઓ આવી. એમાં એક ગોપી સયાની હતી. એ કે માં આ લાલો છાનો નથી રહેતો ને મને ડાઉટ જાય છે. એ કે બોલ ને બાપા જલ્દી, શું તને ડાઉટ જાય છે?
એ કે ઓલો બાવો આવ્યો હતો ને, એ કે એની વાત કરમાં, એ તો એવો ડરામણો છે. એ કે એમ નથી કહેતી, સાંભળો. એને નજર ઉતારતા આવડતી હોય તો લાલો છાનો રહી જાય, પણ મને બીક લાગે તો લાલા ન લાગે. એ કે હું પૂછી આવું. એ કે જાન જોડ દોડતી જા, પૂછી આવ. મહાદેવ બેઠા હતા ત્યાં આવી. બાબા લાલા કે નજર ઉતારે. મને નજર ઉતારતા આવડે ને એવું દુનિયામાં કોઈ ન આવડે. મહાદેવ મનમાં રાજી થયા, વાહ મારા વાલા, તારી લીલા વારી વારી વારણા, લવ તારા શામળા. અને જે બાબા ચલો ગે, જો માંગો નહીં, મોકું કછું નહીં ચાહીએ, ચલો તો સહી બાબા. એ કે હમણાં હારા વડચકા તોડીને કાઢો, આ પ્રભુની લીલા તો જો. મને વચન આપ્યું છે મને દર્શન કરાવવા જ, તો પોતે મારા માટે કેટલો શ્રમ લે છે. આવ્યા નંદ બાબાને ડેલીએ. ગોપીએ જઈને કીધું લાવો. માં તો આમ દૂર ઊભા રહ્યા. નહીં મૈયા યું નજર ના ઉતરે તો કાવ કરું. माँ ढीला पड़ गया, मेरी गोद में देनो पड़ेगा. અને ઠાકોરજી ઓર જોરથી રોવે કે વળિયાનું મન ન ફરી જાય. बाबा वो ये आपका स्वरूप है ना, वो देख के डर जाएगा. तुम्हारा लल्ला डरने वाला नहीं है, डराने वाला है मैया. मन में बोला. मैया इतनी भारी नजर है को किसी के सामने देखता ही नहीं है. देख मैं तेरे सामने देख, नहीं नहीं, सुबह से आप गए तब से इतना रोता है, इतना नहीं कछु खाया नहीं पिया, बाबा सोया भी नहीं है, मारो मींड. अरे मैया यूँ क्यों मन में लावे, मोको इतनी बढ़िया नजर उतारना आवे. माँ तेरो लल्लो 1 मिनट में चुप हो जाएगा, लेकिन मेरी गोद में तो तू पधरा. હવે એક બાજુ ઠાકોરજીની સુખ અને એક બાજુ આ બાવાને શંકર ભગવાનને જુએ ને બીક લાગે. ગોપીએ કહ્યું માં નજર ઉતરી જાય ને શાંત થઈ જશે. આપણે તો લાલાનો સુખનો વિચાર કરવાનો ને માં એને છાનો રાખવો છે ને. માં તો આમ આંખો બંધ કરીને, ઠાકોરજી આંખો બંધ કરીને રોતા હતા ખોટે ખોટા. આ નાટક બહુ આવડે, આ નટવર છે. જેવા ગોદમાં લીધા શંકર ભગવાને મહાદેવે જોયું, આંખ મિચકારી. ઠાકોરજી આંખ મિચકારી. મહાદેવ દેખ બચન દિયો તો નિભાવ્યો ને. મહાદેવે બંસી બાજુમાં પધરાવી દીધી. આમાં મામા ખાલે ખોટું બે નાટક કર્યા. ઠાકોરજી તો મહાદેવ શંકર ભગવાનની ગોદમાં એવા ખડખડાટ હશે ને શંકર ભગવાન ગાય જસ જોગી આયા ને, અને ઠાકોરજી તો હાથ પગ ઉછાળે ના. માં કે ગોપી હવે લઈ લેવો પડવો, આ બાવાનો ભરોસો નહીં, દોડીને વયો જાય તો આપણે શું કરીએ. बाबा अब दे दो. देता हूँ, ये नजर की सब रीत है मैया. फिर रोएगो, मैं तो चलो जाऊंगा, फिर कौन नजर उतारेगा. नहीं नहीं बाबा, नहीं 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 नहीं. ठाकुर जी क्या शंकर छोड़से नहीं. शंकर भगवान के छे कान में नजर, अरे मारा वाला આટલા સ્વરૂપ ધારણ કર્યા, આટલા ભગવાન બનીને આવ્યા, આટલી લીલાઓ કરી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળયુગ. લેકિન લાલા वो मारा आराध्य देव, ये बाल स्वरूप का दर्शन तो तूने सारस्वत कल्प में द्वापर युग में ऐसा करवाया, अब मैं व्रज में से कभी नहीं जाऊंगा, मैं तो यहाँ ही रहूँगा. ये तेरी भ्रुकुटी, ये तेरा मुखारविंद, ये तेरा केश,
ए तेरा अधर ओष्ठ, वो तेरा नाचना, वो तेरा हाथ पाँव हिलाना, वो तिरछी नजरों से देखना, वो तेरा बाढ़ स्वरूप, वो तेरी बाढ़ लीला लल्ला, मैं नहीं जाऊंगा। ઠાકોરજી કે જાવું પડે મહાદેવ, આ લીલા કરવા આવ્યો છું। 4 જગ્યાએ ભૂતેશ્વર ને આશેશ્વર ને બધે બેસાડ્યા કે ગામની બહાર ચોકી કરો, ચકલેશ્વર ને નંદેશ્વર ને। મહાદેવ કે કાંઈ વાંધો નહીં, ચોકીદારને તો બધો લાભ મળે, ચોકીદાર બનીશ, દ્વારપાલ બનીશ, પણ હવે લાલા તન છોડીને જાયશ નહીં। આ બધી લીલાઓ એક આ કૃષ્ણ જ કરી શકે, કોઈ ભગવાન આવી મધુર લીલા નથી કરી। ભગવાન લીલા બધાય કરી છે, અસુરોને મારવાના, પોતાના ભક્તોને સુખ આપવાનું, પણ આજે મધુર લીલા કરી, બાળક બનીને આવ્યા તો ઓલા કાગડાની રોટી ખાવડાવી દે, કાગડાનો મનોરથ પૂરો કરે। ઓલા પાતાળમાં દેવતા કે અમે રોઈ ગયા તો ઘોટુરન ચાલે, તો ગોઠણમાં અસુરો છે, એ કે અમારો શું વાંક, એ કે તમારો ઉદ્ધાર। પાતાળવાળા દેવ કે અમે રોઈ ગયા, ઘોટુરન ચાલે તો નીચે જમીન અડે તો નીચે કોણ હોય, પાતાળના દેવો। એ રાજી થયા, હા પ્રભુ તું તો કોઈને બાકી નહીં, બધી લીલા કરે તો બધા સુર દેવતાઓ ઉપરથી ને રાજી થાય, એનો અધિકાર નહીં। કુસુમને વૃષ્ટિ સુરપતિ કરે, જન બલ બલ જાય, ગોવિંદ સ્વામીનું કીર્તન। પક્ષીઓ કે આ સારસ્વલ્પની લીલા જેવી છે, જેમાં આપ અમને ભગવાન નથી લાગતા, ઈશ્વર નથી લાગતા, પરમાત્મા નથી લાગતા, બ્રહ્મ કે પરબ્રહ્મ અમારા જ લાગો જ। તો પ્રભુ અમે ઠાકોરજી કે ગોચારણમાં તમે મને બધી રીતે નિરખી શકશો, મારી બધી લીલાના દર્શન કરી શકશો। અને પોપટને તો ઘણી વાર અહીં આવીને બેસી જાય, મોરને તો સંવારે, લાવણ્ય મોર સંવારે, કીડી મકોડા નીચે ચાલતા હોય, ઠાકોરજી કે તમને તમારો વારો। ઓલા વાનરને દેડકા કે અમે, અરે વાનરને કે તમને તો વચન આપ્યું હતું રામ અવતારમાં કે કૃષ્ણ અવતારમાં તમારે આવી જ જવાનો। આજની તારીખમાં બ્રજમાં વાંદરા છે, માકડા એટલા દુનિયામાં ક્યાંય છે? ઓલો દેડકાવ પ્રભુ તો દેડકાનો અવાજ કાઢે ને દેડકાને જેમ હાલે, કોઈને બાકી નથી રાખ્યા, કીડીથી હાથી સુધી। અને ગાયો તો એના પ્રાણ, એના માટે તો પધાર્યા હતા, ગાયોને બચાવવા તો ગિરાજ ધારણ કર્યો। ગોપીઓ તો વેદની ઋચાઓ હતી, શ્રુતિઓ હતી, રામ અવતારના ઋષિ અવતારો હતા, ગોલોકની નિત્ય સીધા હતી, સખાઓ રાતના સખી હતા, દિવસે સખા હતા, યમુનાજી તો ચતુર્પટરાણી હતા, ગિરિરાજજી તો હરિદાસવર્ય હતા। આ બધાય કે છે કે બધાય અવતારોમાં આજે આટલા 24 અવતાર ધારણ કર્યા, એમાં કૃષ્ણ અવતાર જેવી માધુર્ય લીલા, મધુર લીલા, રસ લીલા, પોતાપણાની લીલા, કીડીને એવું લાગે ઠાકોરજી મારા, અને હાથીને એવું લાગે મારા,
હવે આપણે એમ તો હાથી ક્યાં આવ્યો આમાં? કંસને માર્યો ત્યારે કોલિયા પીડા હાથી હતો કે નહીં મારા વાલા? એનો ઉદ્ધાર કરીને એના દાંતથી જ કંસને માર્યો, છાતી ચીરી નાખી. એટલે સારસ્વત કલ્પ એક જ કૃષ્ણ અવતાર એવો છે જેમાં પ્રભુએ માધુર્ય લીલા કરી છે, રસ લીલા કરી છે. અને વ્રજમાં પછી પ્રભુ દરેક જગ્યાએ મંદ મંદ મુસ્કાયા. આખા 125 વર્ષ સુધી ઠાકોરજીએ ક્યાંય ઉદાસી નથી દેખાડી. નહીં તો રાધાને છોડવા સહેલી વસ્તુ જ મારા વાલા ના. માને છોડવી સહેલી વસ્તુ જ ના. ગયા બછરા સખા સખીઓ આ બધું છોડી વ્રત છોડીને જવું પડ્યું છે. દરેકને શું કીધું? હું લીલા અવતાર ધારણ કરીને આવ્યો છું, હું લીલા અવતારી છું. દરેકમાં રાજી રહ્યા છે. અને આપણે તો આટલું બધું સુખ પ્રભુએ આપ્યું, હાથ પગ હૈયું આંખો. અરે 2 કલાક આંખો બંધ કરીને બેસજો કે નથી, તમે જોજો તમારી શું દશા થાય છે. કિડની ન હોય શું થાય? સૂર્યપ્રકાશ, વાડી, વજીફા શું નથી આપ્યું? પણ છતાંય ઠાકોરજી કહે છે 24 કલાકમાંથી 10% તો મને આપ. આપણે કંઈ સમય ક્યાં છે? ઘણાને કહીએ ઠાકોરજી પુષ્ટ, એટલે બેન હમણાં હું બહુ બિઝી છું. હવે બિઝી શેમાં હોય ખબર છે? હું આની પ્રમુખ છું, મારી આટલી કીટી પાર્ટી છે, મારી સોસાયટીમાં હું આમ છું. બેના સોસાયટી બનાવવાવાળો, કીટી પાર્ટી બનાવવાવાળો, તને પ્રમુખ બનાવવાવાળો, બેન એને તારા ઘરમાં પધરાવવાનું કહું છું. હમણાં લખવા લાગુ પડી જાય ને તો બેન તમે ફિઝિયોથેરાપીમાં 3 ટાઈમ જાઓ અને પૈસાવાળા હોય તો 3 ટાઈમ બોલાવો, ત્યારે સમય મળે છે. કે જે દેહ નશ્વર છે, ક્યારે આ દેહ નષ્ટ થશે ખબર નથી, છતાં એનું પાલન પોષણ કરીએ છીએ. ઠાકોરજી કહે છે તું બધું કર, હું રાજી છું. તમે રમકડા લાવ્યા હો ને મેળામાંથી, મા બાપ સૌથી વધુ રાજી થાય છોકરું રમકડાથી રમે તો. ના રમે ને તો ઉદાસ થાય કે મારા છોકરામાં કાંઈક ખામી લાગે છે. આ બધા છોકરાને બોલ ને બેટ ગમે છે, આ હોકી લઈ આવ્યો જ ગમે છે, આ ટેબલ ટેનિસનું પેલું લઈ આવ્યો છે એ ગમે છે. આ મારો છોકરો કેમ અડતો નથી, ચિંતા થાય. તો આ બધું પ્રભુએ આપણા માટે બનાવ્યું છે ને. આપણે રમીએ છીએ, સૌથી વધુ રાજી ઠાકોરજી થાય છે. પણ એ જ મા બાપને એમ થાય કે તું મારી ગોદમાં આવ, મને વાલ કર. એમાં ઓલું નાનું છોકરું ચોકલેટ દઈએ ને, એમાં પેલી અડધી આપણા મુખમાં મૂકે ત્યારે સૌથી વધુ રાજી થઈએ. તો ઠાકોરજી કહે છે આ બધું તારું, પણ મારા સહિત તારું. આપણે કંઈ નહીં, એ નહીં, તમારા સહિત મારું બધું. મારે પુષ્ટ કરાવાય નથી, મારે પધરાવાય નથી. પ્રભુ મંદિરમાં દર્શન કરી આવીશ, લે દેવ છેડો, લે દેવ ચોખા, મેલ મારો છેડો. ના, એવું નહીં પ્રભુ, એમ તો હું 1-2 મનોરથ મોટા મોટા કરાવીશ મંદિરમાં. પ્રભુ કે આજે તું આ બધું કરે છે એ તો સર્વોદ્ધારકનું કરે છે.
તે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તારાને મારા લગ્ન થયા છે. વિવાહ અલૌકિક. તારા માથે બિરાજવા માટેનું સ્વરૂપ વ્રજમાં પ્રગટ થઈ ગયું. યમુનાજી પૂછે, વાહ, એ બનેઠન કે કહા ચલે ગોપાલ. ઠાકોરજી કે આ વિવાહ થઈ ગયા એટલે હવે મારે જવાનું, હમણાં લઈ જશે. અને વર્ષો સુધી આપણે નથી લઈ આવતા ને. એ જે પ્રભુને દુઃખ થાય છે ને, પણ પ્રભુ આપણને કહેતા નથી, જતાવે જ ખરા. ઘણીવાર તમે જો કારણ વિના આપણે ઉદાસ થઈ જઈએ. ઘણીવાર બધું મળી જાય ને તો ઘણા ડિપ્રેશનમાં આવી જાય. અત્યારે ડિપ્રેશનનું બહુ નીકળ્યું. ભૌતિક સુખથી થાકી જાય છે, પણ એ ભૌતિક સુખની સાથે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો એ ભૌતિક સુખ અલૌકિક થતા વાર નથી લાગતો. તો મારા વાલા, આ બધો આનંદ કોને આવે? જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ને. આજે ઢાઢી લીલાનું કીર્તન એકાદું ગાવ કે બાળ લીલાનું ગાવ. ઘણે કે અમને ખબર નથી પડતી. રોજ જે તમે ગાઓ ને એટલે ખબર પડે. મને નહોતી પડતી. ડફોળમાં ડફોળ. ઢ એટલે ઢ, સમજી ગયા? આપણે કક્કો નાના હતા ને ત્યારે બોલતા ઢ કોઈનો નહીં. એમ ઠાકોરજી ઘરે માથે ન બિરાજતા હોય ને તો ક ખ ગ ઘ ઢ બધુંય બધાય કોકના. ક કમળનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીન ચ, ઢ કોઈનો નહીં. એમાં આપણે પછી કોઈના ન રહ્યો મારા વાલા. જે ઠાકોરજીનું ન થાય ને એ કોઈનું ન થાય. હણ કોઈનું નહીં. ઢ ઢગલાનો ઢ, હણ કોઈનો નહીં. પણ જો કૃષ્ણ તમારા ઘરે પધારે ને તો કૃષ્ણમાં છેલ્લો શું આવે? હણ આવ્યો ને. જો તમે હણ ના થઈ ગયા ને કૃષ્ણના તો તમે બધાય ના. તમે ક્યાંય પણ જાઓ, સત્સંગ કરતા હોય ને કોઈ પૂછે તમારે ઘરે ઠાકોરજી બિરાજે છે, આપણે એવા હરખથી કહીએ હા. હોલમાં જેના ઘરે 2-4 જણા, જેના ઘરે નથી બિરાજતા, એટલે હોલમાં દર વખતે પૂછું કોના ઘરે બિરાજે, તો જેને ઘરે બિરાજતો હોય હાથ ઊંચો કરે, અને જેના ઘરે ન એ આમ કરે, આમ આમ. એટલે હું કહું તમારા ઘરે નથી બિરાજતા ને, પુષ્ટ કરાવેલા નથી. એટલે મને નિશાન ખબર પડી ગઈ, પુષ્ટ ન કરાવેલા આમ અને કરાવેલા હોય આમ. મારા વાલા, આમાં મારો કાંઈ સ્વાર્થ નથી. હું કડવી એટલે બનું છું કે આપણે બધા છે ને વલ્લભના વાલા છીએ. આપણે બધા વલ્લભના માનીતા છીએ. તો વલ્લભે ગોલોકનું મોટું સુખ છોડી અને પધાર્યા ને ત્યારે ઠાકોરજીએ કહ્યું હતું, વલ્લભ, બીજા કોઈનું સામર્થ્ય નહીં દેવી જીવને શોધી શોધીને મારા હાથમાં દે. એ સામર્થ્ય આપણું છે. વલ્લભ રાજી થઈ ગયા. અને શ્રીજી બાવાનું જ્યારે મંદિર સિદ્ધ કરવાનું હતું, પૂરણમલ ક્ષત્રિય હોનહાર આવ્યા. જેટલી વાર ડ્રો કરે એટલી વાર ધજા થઈ જાય. વલ્લભ કે આવું નહીં. બીજી વાર કર્યું ધ્વજા. ત્રીજી વાર વલ્લભે પૂછ્યું શ્રીજી બાવાને, મંદિરમાં રહેવું છે એમ? એ કે વલ્લભ મારે સર્વોદ્ધારક થવું છે, પણ તમારે તો ઘરે ઘરે પધરાવાના. વલ્લભ, આ ધજાવાળો છે ને એ બધાયનો, એ માન્ય માર્ગી આવે હો વલ્લભ. પણ તમે જેને પુષ્ટ કરીને ઘરે પધરાવો છો ને ઘરે ઘરે, વલ્લભ એ ધજાવાળો નહીં. વલ્લભ ફક્ત હું એનો.
વલ્લભ એ હું ભક્તો ધારક, એને મૂકીને હું ક્યાંય નહીં જાઉં હો વલ્લભ. અને વલ્લભ એ કહેશે ને હું કરીશ હો, હું કહું એમને એને નહીં કરવાનું. આ ધજાવાળો તો બધા માગે ને તો હું વલ્લભ એના વશમાં રહીશ. વલ્લભે કીધું હું વચન આપું છું, ઘરે ઘરે મંદિર પણ ધજા વિનાનું. ધજાવાળો હોય એ બધાયનો, આ ધજા વગરનો મારો ઠાકોરજી મારો. આજ કોરોનામાં ઓલા બેન આવ્યા હતા, ઈલા બેન ક્યાંય દર્શન નથી થતા તમારે અલા ભાઈ હું શું કામ કરાવું, મારો નિયમ છે, તમારો નિયમ તમે જાણો. એકે મંદિર બધે તાળા છે ઈલા બેન, અંદર હોય તોય ખોલતા ને. તમારો વિષય છે, એ પ્રશ્ન તમારો છે. ખાલી એક ઝાંખી નાય, મારા ઠાકોરજી ફક્ત મારા વિવાહ એની હારે થયા એટલે હું ને બે. અને વલ્લભની કૃપાનો કેવો પાર નથી કે તું તો પ્રભુ સુધી નહીં પહોંચી શકે, પ્રભુ તારા સુધી પહોંચશે ને લે તારા ઘરે પધરાવી દો, તારા આટલા ગોખલામાં રહેશે. ચાંદીની ચારી નહીં હોય તો હાલશે, પિત્તળની ધરજે. ઠાકોરજી તમારો વૈભવ લેવા નથી આવ્યા, તમારો ભાવ માટે આવ્યા છે. આ બધી ખરેખર એવી લીલાઓ છે ને. હવે આજે જુઓ સાંજે લૌકિક લીલા છે બરાબર, એટલે અત્યારે વહેલા ઉઠી ગયા, નાહી ધોઈને પ્રભુને હજી વાર છે જગાડવાને, સત્સંગ અત્યારે કરી લીધો. કારણ કે એક દિવસ સત્સંગ ન થાય તો મારા પ્રભુને ગમે નહીં. સેવાય આમવા કથાય આમવા. એ કહેશે માં તારે લૌકિકમાં જલસા કરવા જવાનું ને આજે ગુણાનુવાદ બંધ ના મારા વાલા, પણ મૂકશું તો સાંજે જ, બપોર પછી. મારો કહેવાનો આશય એ છે કે પુશ નથી કરાવતા ડરો નહીં. ડર ગયા સો મર ગયા. યા હોમ કરીને પડો મેદાને ફતેહ જાગે. તમને જીતાડવા વાળો, તમારું શ્રેય કરવા વાળો, તમારું હિત કરવા વાળો તમારા ઘરમાં આવશે ને પછી તમારે કાંઈ નહીં કરવું પડે. તો મારા વાલા આજે ઢાઢી લીલા હોય કે બાળ લીલાના પદ હોય, ઠાકોરજી ગોચારણ કરીને આવે અને માં રાતના પોઢાડે. મૈયા એક વાર્તા સુનાને મૈયા આપણા છોકરાઓને હવે જો વાર્તા ગઈ ત્યારનો ધર્મય ગયો. અમે નાના હતા અને અમારા છોકરા નાના હતા આપણા, તો રોજ રાતના વાર્તા કરતા. શિવાજીની કરીએ, કૃષ્ણની બાળલીલાની કરીએ, રામની કરીએ. તો એ લોકો અત્યારે એ બધું જાણે છે, રામ કોણ હતા, કૃષ્ણ કોણ, વલ્લભ કોણ, યમુનાજી કોણ, યમુનાષ્ટક શું. અત્યારના છોકરાને તો ઓલું મોબાઈલમાં અત્યારે કોઈ કોલેજમાં પણ પૂછવામાં અમુક પ્રશ્ન આવે જવાબ નથી દેતા. કેમ? ઘરનું માહોલ બદલાઈ ગયું. આ સગુન આરાધ્ય આપણી ભેગા જ સૂતા તો બે રાતના જેવા હોવે બા વાર્તા. હવે હું થાકી ગઈ હોઉં તે દિવસ દાદા વાર્તા. એમાં ઓલો આરાધ્ય તો 2-3 મિનિટ દાદા પરે નહીં કરો, પરે નહીં. આજે બધી વાર્તા સાંભળી છે તો ઓળખે છે ઠાકોરજી કોણ છે, ઝારીજી કેમ ભરાય, નેવડો કોને કહેવાય, ટ્રસ્ટી કોને કહેવાય, પીછવાઈ કોને કહેવાય.
એનીમાં ટાઈમમાં હોય તો બેમાંથી એકને કહું, એકાદ જણ મને પીછવાય બદલાવી દો ને, મારો હાથ અંદર નહીં જાય. તો શીખવાડવું નથી પડતું. કેમ? નાનપણથી એ જ જોયું છે. હવે અત્યારે તો હલ્લોમાં મોમ, ગુડ મોર્નિંગ, ડેડ, ગુડ નાઇટ. બા દાદા કા જુદા હોય ને કા જે વડલો ભલે ફૂલ ન આપે, ફળ ન આપે, વૃદ્ધ થાય, ઉંમર થાય, પણ એના જેવો છાંયો તમને ક્યાંય ન મળે હો મારા વાલા. જીવનના ગમે એવા તડકામાં તમે મુશ્કેલીમાં હો, મૂંઝાઈને આવ્યા હો ને ઉદાસ હોય, અને બાપ પૂછે શું થયું ભાઈ? પપ્પા ખોટા શેર લેવાઈ ગયા. અરે એમાં શું મૂંઝાશું, હું બેઠો છું ને, થઈ જશે વ્યવસ્થા. આ છાયા છે વડલાની. એટલે જેના ઘરમાં વડીલોને પગે લાગે છે, વડીલોને માન મળે છે, એને બહાર ગામના પગ પકડવા પડતા નથી. એને બહાર માન મળે છે, મળે છે, મળે છે. તારા મમ્મી પપ્પા તારી ભેગા રહે છે, એનો જવાબ જ્યારે છોકરાઓ આપે, ના હું મમ્મી પપ્પા ભેગો રહું છું, સમજી લેવાનું એ ઘરમાં ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે મારા વાલા. અહીંયા આપણા વિરામ આપીએ. એટલું બધું આમ કહેવાનું છે. કૃષ્ણની વાત તો એટલી બધી છે, એની લીલા એટલી બધી છે, એ કણ કણમાં વ્યાપ્ત છે, એ ક્ષણે ક્ષણમાં એની લીલા છે. પણ હું મોડી બહુ જાગી, પહેલેથી જાગી ગઈ હોત તો એના ગુણાનુવાદ કાંઈ આપણે આટલા ન કરી શકીએ. બસ વલ્લભ, જીવનની એક ક્ષણ અમારી નકામી જાય નહીં. બોલો વલ્લભાધીશ કી. વ્રજ ભયો મહર કે પુત. સુરદાસજી આ કીર્તન ગાય છે. દસમ સ્કંદની અનુક્રમણિકા વલ્લભે કોને? બેને જ સંભળાવી છે. કોને? સુરદાસજી અને પરમાનંદાસજી. એના અનુસંધાનમાં જે લીલાના દર્શન કરે છે એ લીલા ગાય છે. હવે આગળ. તબ અપને મિત્ર સુ, રાગ વયોગ્ય. હસી હસી બોલી લી મથી મૃગમદ મલય કપૂર માથે તિલક કિયે ઉર્વની માલા પહેરાય બસન વિચિત્ર દિયે માનો બરખત માસ અષાઢ દાદુર મોરજીએ. હવે કે છે ગાયોના દાન તો દીધા. કોને? દ્વિજનને, બ્રાહ્મણોને. હવે કે તબ અપને મિત્ર સુબંધ, હસી હસી બોલી લઈએ. બધાય વધાઈ આપવા આવ્યા, વધામણી દેવા આવ્યા. બધા હસી હસીને ભેટે, હસી હસીને વાતો કરે. અને નંદરાય ફૂયલા નો સમાય. મથી મૃગમદ મલય કપૂર માથે જેટલા આવ્યા, જો કેટલાય જાતના તિલક હોય. રોરી તિલક, કોરા કંકોનું, ભીના કંકોનું, ચંદનનું તિલક, મૃગમદ, હરણ, ઓલા મૃગ એટલે હરદ, એની નાભીમાં જે હોય કસ્તુરી, એનો તિલક. તિલક ઘણી જાતના, કપૂર ભેળવીને. તો જેટલા આવ્યા બધાય નંદરાયજી તિલક કરે. અને આવાવાળા બંધુ સુબંધુ બધાય નંદરાયજીને તિલક કરે. હરખની બધી રીત આ પહેલાના જમાનામાં હતું.
વૈષ્ણવના ઘરે મનોરથ હોય. સૌથી વિશિષ્ટ મનોરથ કયો? આપણા ઘરે વૈષ્ણવ કણકો લે. એની તમને નાની વાત કરું. રાજકોટમાં મનોહરસિંહજી જાડેજા હતા. એમના દાદીના દાદી મને લાગે, બહુ મને નામ કે પેઢી યાદ નથી. વાત તો 2-2.5 કલાકની છે, પણ આના અનુસંધાનમાં મારે કહેવું છે. તો એમને પ્રેગ્નન્ટ હતા. એના ઓલામાં એકલા એ જ વૈષ્ણવ, ઠાકોરજીને જ માને અને સેવા. હવે એમના પેટમાં જે નામ ભૂલી ગઈ છું, મનોહરસિંહજી કે જે હોય તે નામ, આપણે મનોહરસિંહજી કહેશું કે યુવરાજસિંહ કંઈક નામ હતું. એ પેટથી હતા, ગર્ભમાં, અને એમના વર લડાઈમાં પહોંચી ગયા. આ આઝાદી પહેલાંની વાત છે. હવે દીવાન બહુ સારા હતા, એમના પિતાશ્રી છે. અને રાણી સાહેબા તો હાવ નાના, હજી તો લગ્ન કરીને આવ્યા ને તરત હજી તો બાળકનો જન્મય નહોતો થયો. તમે જરાય ચિંતા ન કરતા. યુવરાજ મોટા થશે ત્યાં સુધી જવાબદારી મારી. રાણી સાહેબાને વિશ્વાસ હતો કે યુવરાજ જ આવશે. હવે યુવરાજ આવ્યા, 40 દિવસે બધું સૂતકને ગયું. દીવાનને બોલાવીને કહ્યું, એવો નંદ ઉત્સવ કરવો છે, ઢાઢી લીલા, રાસલીલા, અને જેટલા આજુબાજુ આપણા જે પરગડાના વૈષ્ણવો છે બધાને કણકો લેવડાવવો છે. સૌથી વધુ પ્રભુ ખુશ ક્યારે થાય? વૈષ્ણવને કણકો લેવડાવીએ ત્યારે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. દીવાને કીધું ભલે. પેલા છે ને આવી કંકોત્રી ને આ બધું તો હતું નહીં, હાથેથી લખે, વાળે, ઉપર નાળા ચડી બાંધે, કંકુનો ચાંદલો કરે ને ઉપર ચોખા ચોરે, અને ગામે ગામ વધામણાને વધાયાને મોકલા. ત્યારે વધાયા જાતા આવી વધાઈ દેવા. અને વૈષ્ણવને કીધું 7 દિવસ સુધી મનોરથ. નંદ ઘેર આનંદ ભયો. અને બધા વૈષ્ણવોએ અહીંયા 7 દિવસ રહેવાનો ને પ્રસાદ લેવાનો. નંદ ઘેર આનંદ. મેનુ બનાવી દીધું. પહેલા દિવસે લાપસી. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં પહેલો વરસાદ પડે ને એટલે ખેડૂતના ઘરે લાપસીના આંધણ મુકાય. દીકરાની વહુ પરણીને આવે ને તો પહેલે દિવસે લાપસીના આંધણ મુકાય અને મગ થાય. મને બરાબર યાદ છે. હવે બધા આવ્યા. આની વાત કરું ને તો હવાર પડી જાય ને બધાને આનંદ પરમાનંદ આવે. આ પ્રસંગ એવો છે. પણ મારે આનું અનુસંધાનમાં કેવું છે, તિલક અને પ્રસાદ લેવાના અનુસંધાનમાં. હવે બધા પહેલે દિવસે આવ્યા એટલે બધાને તિલક કર્યા. પુરુષો હતા એને બધાને દીવાને કર્યા, અને બહેનો હતી એને બધાને રાણી સાહેબા, અને બધાએ રાણી સાહેબાને કર્યા. અને બધાને પેરામણી કે બધા આજે ચૂંદડી ઓઢો, બધા એક સરખી ચૂંદડી. અને બપોરે પ્રસાદ લેવા બેઠા. તો પેલા કાંઈ આવું બુફે ને આવા ઓલા શું ઊભા ઊભા ખાવા આવું બધું નહોતું. પહેલાં તો એમ કે પાતર પાડો, પાતર પાડી. હવે રાજમાં શું ખામી હોય? પેલું શું પીરસાય? લાપસી. બધાને પીરસી. અને કીટલીમાં ઘી, કીટલી હોય ને એટલે બધાને કીટલીમાંથી ઘી પીરસા. તો દીવાને જોયું આ ઘી બધા નીચે જાય છે, આટલા ઘી નાખવાના. હવે રાણી સાહેબાને પૂછ્યા વિના કહેવાય નહીં. રાણી સાહેબા બેઠા બેઠા એટલો આનંદ લે. એની ગોદમાં યુવરાજ. આહા, આટલા વૈષ્ણવ, આટલા દિવસો, આજે આટલે નંદ ઘેર આનંદ. આ વૈષ્ણવ કણકો લેવા બેઠા છે અને ઘી પીરસે ને એવા રાજી થાય. હજી કાનમાં આવીને દીવાને કહ્યું, રાણી સાહેબા
આ બધો આનંદ છે. યુવરાજ પધાર્યા, પ્રભુ પ્રસન્ન છે ઠાકોરજી. પણ આ ઘીના બગાડ તો ન કરાય ને આટલા બધા, હાથ દી ઉદી આવા બગાડ. રાણી સાહેબાએ કીધું તમારે એક શબ્દ નહીં બોલવાનો. તમને ખબર દીવાન? અવાજ ઊંચો થઈ ગયો. આ વૈષ્ણવો કણકો લેશે ને અને આ નીચેનું અધરામૃત જશે ને તો આ જમીન ઉપર કેટલાય લોહી રેડાયા છે, કેટલાય કીડી મકોડા, આ બધાનો ઉદ્ધાર થઈ જશે. એટલા ઘીની ને સામગ્રીની પ્રસાદની રેલમછેલ છે. દીવાન કશું બોલશો નહીં તો મારા વાલા, આપણા ઘરે વૈષ્ણવ આવે, કણકો લે, એના ચરણની રજ પડે, એનું અધરામૃત. ગુસાજીએ એને પૂછ્યું ઠાકોરજી પ્રસન્ન છે ક્યારે ખબર પડે? કે આપણા ઘરે ઓચિંતાના વૈષ્ણવ આવે અને પ્રસાદ લે એટલે સમજી જવાનું ઠાકોરજી પ્રસન્ન. તો વૈષ્ણવ પ્રસાદ લે એનાથી ઠાકોરજી કેટલા પ્રસન્ન થાય? ભલે અત્યારે પાતરનો ને બધી વ્યવસ્થા નથી થતી, લોકો પોતાની સગવડ પ્રમાણે બિચારા બહાર કે ઘરમાં લેવડાવે કે કેટરિંગને, એ મારો વિષય નથી. પણ પુષ્ટિ માર્ગમાં સૌથી મોટો મનોરથ હોય તો વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો. તો અહીંયા તિલકની વાત આવી એટલે મેં કરી કે જેટલા વૈષ્ણવ આવ્યા બધાને પ્રસાદે લેવડાવ્યો, તિલક કર્યું ને સામે બધાએ તિલક કર્યું. ઉરમની માલા પહેરાય, બસન વિચિત્ર દે, બધાને માળા, મણીની ને હીરાની ને મોતીની ને માણેકની ને પરવળની ને સોનાની ને ચાંદીની, અને એવા ભારે ભારે વસ્ત્ર. માનો બરખત માસ, અષાઢ દાદુર મોર. અષાઢમાં વરસાદ ન પડે ને તો દેડકા ને મોર જીવે નહીં. પડે ને પડે, ગમે એવો દુકાળ હોય, અષાઢમાં થોડો વરસાદ પડે. તો અહીંયા કેવો વરસાદ વરસ્યો? હેતનો, હરખનો, વાલનો, વાત્સલ્યનો, પ્રેમનો, ઉમંગનો, ઉત્સાહનો. પેરામણી કરી, વસ્ત્રોય દીધા, બધાને દાને દીધું. સગા સંબંધીને દાન ન હોય તો એને પેરામણી કરી. અને આ બધાય દાદુર મોર જીવા એમ ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું અને એનું મુખડ્યું જોઈ અને બધાને જે આનંદ પર, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન. જૂના વૈષ્ણવ ઓલું સવારે ગીત ગાતા ધોળ, મુખડા નિહાળો રે, યશોદાના જાયા જાગ્યા, ફૂલડે વધાવો રે, યશોદા. મુખડા નિહાળો, બસ બીજું કાંઈ ન થાય. પણ એ મુખડું નિહાળાય ક્યારે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો એ ગોદમાં લઈ મંગલ રૂપ નિદાન સાવરું, મંગલ રૂપ નિદાન, જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે હરી ગોકુલ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ સાવરું, મંગલ રૂપ બેઠી રહું શ્યામ ગુણ સમરું, બેઠી રહું
શ્યામ ગુણ સમરું રેન દિન આઠો યામ શ્રી ભટકે પ્રભુ નૈન ભરની રખું શ્રી ભટકે પ્રભુ નૈન ભરની રખું પીતાંબર ઘનશ્યામ કમલ નયન ઘનશ્યામ સાવરો મંગલ રૂપ. આ ગોદમાં સવારે મંગળામાં આમ લઈએ અને પછી જે આમ જોઈને મુખારવિંદ જોઈને જે આનંદ આવે. વારી વારી જાઓ વારણા લવ તમારા સામ. જો આ બધું રસવાળી વાતો છે ને મારા વાલા, આ કલાકમાં 1.5 કલાકમાં નથી થતી. પણ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી, સમયનો અભાવ. બાકી આ કીર્તનનો જો વિવરણ કરીએ તો કોઈ ઠાકોરજી વિના ન રહે, જેને વલ્લભે પધરા હોય હો. બાકી ઓલા લોખંડ જેવા મારા જેવા હોય એને મારે કાંઈ ન કહેવાય હો. વરબંધી માગધ સુત આંગણ ના, બસ આ પૂરું થઈ ગયું. આ બાકી કાલે બોલો વલ્લભાદ. સમય ક્યાં વયો છે જ ખબર પડતી ને. હરિરાય વાંગ મુક્તાવલી. સેવા તું તક્ષ્યદ વિવિધા ત્યાગ વિભેદત અત્યાગેપી તથા ત્વમ હિ વ્યાવૃતે સ્વાગત પુરા. ગુજરાતી. પ્રભુની સેવા 2 પ્રકારની હોય છે. એક સેવા તો સર્વનો ત્યાગ કરીને થઈ શકે અને બીજી સેવા સર્વનો ત્યાગ કર્યા વિના. પહેલાંના ઘણા 84-252 વૈષ્ણવ બધું ત્યાગીને સેવા કરતા, વ્યાવૃત્તિ નહીં. અત્યારે શક્ય નથી. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, હવે સમજાવે છે. માટે ત્યાગ અને અત્યાગ એવા ભેદથી સેવા 2 પ્રકારની છે. વ્યાવૃત્તિ એટલે ગૃહસ્થા ધર્મ અનુસાર સર્વ પ્રવૃત્તિ કરવી. હવે આપણે ઘરમાં ઠાકોરજી હોય તો વ્યાવૃત્તિ કર્યા વિના ચાલે નહીં. પણ ઘણાય વ્યાવૃત્તિ કર્યા વિના ઠાકોરજીની સેવા એ બધા વિરલા હતા. તો વલ્લભ કહે છે કાંઈ વાંધો નહીં, મેં ગૃહસ્થના ઘરમાં સેવા પધરાવી છે. તમારે નોકરી ધંધાએ જવું પડે, લૌકિક વૈદિક કરવું પડે, જરાય વાંધો નહીં. સંસારમાં રહીને શ્યામને ભજવાનો, નહીં તો લોકો તમને જીવવાય ન દે. આજે આપણે ક્યાંય વ્યવહારમાં જવું પડે, પ્રસાદ ન લઈએ, પણ દીકરીને ઘરે સત્યનારાયણની કથા હોય જઈએ નહીં, પણ છેલ્લે મળવા તો જઈએ. પછી આપણને કહે તમે પ્રસાદ નહીં લ્યો. ના મારા વાલા. અને કા આગ્રહ કરે લઈ લેવાનો, આવીને કા ગાઈને ને જેમ સત્યનારાયણમાં માનો એને દઈ દો. ના છૂટકે બધું કરવાનું. કયો ભાવ? કાપટ્ય ભાવ. પણ આપણા ઠાકોરજીની સેવા રસ ભાવ. એ વ્યાવૃત્તિના ત્યાગથી અત્યાગ દશામાં પણ ત્યાગ કરવા પણ તો છે જ. આપણે શું ત્યાગ કરવાનો જ? ગૃહસ્થોએ ક્રોધ, લોભ, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા. આ ત્યાગ ઠાકોરજીને બહુ વાલો લાગ્યો. એ કે કેવી લીસી બનીને આવી છે. એક છોકરાને વહુ આપણા ઘરે આવ્યા ત્યાં તમે રાજકોટ ગયા હતા મને લાગે, સવારથી સાંજ. હા, હવે એ છોકરાને વહુએ કીધું એ કે બાની તબિયત બરાબર નથી રહેતી. હવે એ કહે છે ગુરુ ઘરે પધરાવા નથી. અમે કરીએ છીએ ઈલા આંટી, અમને બહુ વરચકા તોડે છે. આ બા બેઠા છે ને અમે કહીએ છીએ બુદ્ધિ વગરના તમે જોયું જ નથી તો ક્યાંથી આવડે?
આવી રીતે કરાય, આમ થાળ ધરાવાય. હવે અમે નક્કી કર્યું છે કે જે દવા ખાવાથી બાનો ડાયાબિટીસ નથી મટ્યો અને અમને ડાયાબિટીસમાં એ ડૉક્ટર પાસે મોકલે, અમે જઈએ? મેં કીધું ના. તો જો બાને ક્રોધ આટલો બધો આવે છે, બા અમને તુચ્છ માને છે, બા બહારના વૈષ્ણવ આવે તો ભેટે, બા બહારના વૈષ્ણવ આવે તો હસી હસીને, ઈલાંટી અમને જે નફરત કરે છે ને એ માં ન હોય તો આ અમારે સેવા કરવી છે ઈલાંટી, પણ આવી રીતે નહીં. મેં કીધું આ બાની ઉંમર તો મારાથી કેટલી બધી જ, મારાથી તો એમને શું કહેવાય, પણ વલ્લભ એવું કહે છે કે સેવામાં ક્લેશ વલ્લભને ગમતો નથી. એટલે બા તાળું કા મને કે એને જેમ કરવું એમ કરવા દો. મેં ના, એ કે અમે જેમ તેમ નથી કરતા, પણ બાને કેવું છે આંટી ઘરે રહેવાનું ને એટલે 2-2:30 વાગે. અમારે કેવું છે, હું જોબ કરું છું, હવે હું સેલ્સમાં છું પ્રાઇવેટમાં, એટલે મારે તો સવારે 9:30 નીકળી જ જવું પડે અને મારા વાઈફ ટ્યુશન કરે છે, એટલે એ સવારે 2-3 કરે ને સાંજે કરે, એટલે અમે એટલો સમય ના આપી શકીએ. હવે બા અમને એમ કે નહીં તો હવે તમે રસ્તો કાઢી દો. મેં તો આનો રસ્તો ન હોય બેટા. મેં તો બા આપણે ગુરુ ઘરે પધરાવી દેવા છે. મને કે ના. તો મેં તો તમારા સાસુ કરતા હતા અપરસમાં, તમે કરી શકો છો? મને કે ના, એ તો છે ને નાળિયેરના પાણીની સામગ્રી કરીને લઈ જતા ને કેળના પાનનો. મેં બા આપણે એવું થાય છે? મને કે ના. તો મેં તો તમે કૂવાના જળના? મને કે ના, મારા સાસુ કૂવાના જળ. મેં તમે? મને કે હા. મેં કીધું બા આપણા ઘરે તમારા સાસુની ગાય હતી? એ કે હા. મેં તો હાથે દળતા? એ કે હા. મેં બા આપણે કાંઈ એવું કરીએ છીએ? મેં કીધું ના. મને કે ના. મેં તો બા આપણા ઘરે ઠાકોરજીની સેવા પ્રભુને પ્રસન્ન રાખતા હોય અને આમના છોકરાઓની સેવા ઠાકોરજી ક્યાંય પધરાવે નહીં, તો હવે તમે છે ને ચરણ સ્પર્શ કરો. અને એમને ખબર છે ક્યાં અડવું ક્યાં ન અડવું. એ કે હા એમ તો પ્રસાદીને ઈલાબેન સામગ્રીનું બહુ ધ્યાન રાખે. મેં તો બા તો પછી એની રીતે કરવા દો ને. મને કે પછી મારે કાંઈ કહેવું હશે તમને કહીશ. મેં તો હા મને કહેજો. છોકરાઓને મેં ઈશારો કર્યો. મેં તો મને કહેશ હા આંટી તમને ભલે કહે. અત્યારે પ્રભુ પ્રેમથી બિરાજે. બા તો બિચારા વયા ગયા લીલામાં. આ લોકોએ કીધું કે અમે અમારી રીતે સખડી ધરાવીએ છીએ, પણ બા જેટલું નથી કરી શકતા. ઈલાંટી અંબે જો મેં તો ઘરમાં પ્રભુ બિરાજે, સન્મુખ રહ્યો છો. એ કે ઈલાંટી અમે બારે કોક વાર. મેં તો જો તમે હો કે અમે હોય, સંજોગના બધાય ગુલામ છે. હવે તારે બારગામ જવું પડે, શું કરે તું? મને કે બસ એ જ. તો તમે સહજ બની જાઓ તો ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે મારા વાલા. તો આની અંદર એ જ કહ્યું છે કે આપણે વ્યાવૃત્તિ કરવી પડે, સંસારમાં રહીને શ્યામને ભજાય. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે દ્રૌપદી અને અર્જુન વચ્ચે જે વાર્તાલાપ થાય છે ધર્મનો, કે ધર્મજ્ઞ છો, તમારા ગુરુનો પુત્ર છે, એનો વધ કરવો યોગ્ય નથી. આગળ માં રોધિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાયમ ઋતવત્સારતા રોદિમ્ય શ્રુમુખી મુહુર. અર્થ દ્રૌપદી કહે છે કે મૃત્યુ પુત્રોથી આર્થ, જેની આંખમાં આંસુ ઉભરાઈ રહ્યા છે, એવી હું વારંવાર રડી રહી છું. પણ હું ઈચ્છતી નથી કે પોતાના પતિને દેવતા માનતા ગૌતમી દેવી પણ અશ્વત્થામાના મરણથી એ પ્રમાણે રુદન. મને જે દુઃખ છે એવું મારા ગૌતમીને, મારા ઋષિપત્નીને ન થાય. આ દ્રૌપદીની એક ખુમારી બતાવી કે હું દુઃખી થઈ છું, એવા ન થાય. આપણને આના પરથી શીખવા મળે છે.
ક્ષમા વીરસ્ય ભૂષણમ. ભૂલને ભૂલી જવામાં જે આનંદ છે ને, એ એની શિક્ષા દેવામાં નથી. એ ઘર હોય કે બહાર હોય, તમે એને પનિશમેન્ટ આપશો ને, તમારો આત્મા એ કોસશે. સામેવાળું નહીં ભૂલે, જીવનભર ઘા રહેશે. પણ તમે ભૂલી ગયા ને, સામેવાળું કાયમ વિચાર કરશે, બીજી વાર આવું ના કરાય. તો અહીંયા દ્રૌપદી કહે, સુબોધિનીજી, એમના ગૌતમીના દુઃખથી હું અત્યંત દુઃખી થઈશ, એટલે માં રોદી તે રડે નહીં એવી પ્રાર્થના કરું છું. કારણ કે તે ગૌતમી છે, ગૌતમ ઋષિના વંશમાં જન્મેલી છે. અશ્વત્થામા ગૌતમી પુત્ર છે, દ્રોણ પુત્ર તો છે જ, પણ પુત્ર માટે દૂધ લેવા દ્રોણને દ્રુપદ પાસે ગૌતમીએ મોકલાતા. એટલે આ ગૌતમી પુત્ર, એની બહુ આગળ લીલા લાંબી છે, આવશે ત્યારે આપણે વિવરણ કરીશું. એટલે એના રુદરથી મહા અનર્થ થઈ શકે છે. કૃપી સ્વરૂપના મહાન છે. બે નામ છે, કૃપી અને ગૌતમી. કારણ કે પતિ દેવતા તે પતિને દેવતા માને. જો પતિવ્રતાના આંસુ પૃથ્વી ઉપર પડે તો પૃથ્વી ઉજ્જળ થઈ જાય. આ પતિવ્રતા છે. અશ્વત્થામા ના હોત તો સતી થઈ ગયા હોત દ્રોણની પાછળ, પણ નથી થયા તો એનો આંસુ પાડવા નથી, નહીંતર આ પૃથ્વી ઉજ્જળ થઈ જશે. એવી પ્રથા છે. અહીં શંકા કરે કે પતિવ્રતા સર્વ તત્વને જાણે છે, માટે ગૌતમીજી રડશે નહીં. ત્યાં કહે છે, યથાહમ, જેમ હું રડી રહી છું તેમ તે રડશે. પુત્રનો વધ થાય તો કઈ માં ન રડે? બધા ધર્મ ભૂલી જાય મારા વાલા. કારણ કે પુત્ર પ્રેમ, વાત્સલ્ય. કારણ કે પુત્ર મરણનું દુઃખ જ એવું છે કે કોઈ તત્વજ્ઞાનથી નિવૃત્ત થતું નથી. જેમ કે અગ્નિ બાળે છે તે જ્ઞાન છે, પણ છતાં દાઝ્યાની વેદના તો થાય જ છે. તે જ પ્રમાણે તત્વજ્ઞાન હોવા છતાં પુત્રના મરણનું દુઃખ નિવૃત્ત થતું નથી. યૈકોપિતમ બ્રહ્મકુલમ રાજને રજિતાત્મભી તત્કુલમ પ્રહત્યાસુ સાનુબંધ સુચારપિત. અર્થ, ઇન્દ્રિયોને નહીં જીતનાર જે રાજાઓ બ્રાહ્મણના કુળને કોપિત કરે છે, તે રાજાનું આખું કુળ બ્રાહ્મણના કુળથી શોકયુક્ત થઈને સમગ્રતયા નાશ પામે છે. દ્રૌપદી કહે છે, રાજાઓએ બ્રાહ્મણને ક્યારેય મરાય નહીં. અને આ તો તમારા ગુરુપુત્ર. કયા ગુરુ? જેણે તમને આવી વિદ્યા શીખવાડી. કુરુક્ષેત્રમાં ઊભા રાખનારા કોણ છે તમને? આ ગુરુ છે. હવે કે ઈશ્વરનો અવિરોધ જ ધર્મ છે. જેમ ભગવાન ધર્મ પ્રવર્તક છે, એ પ્રમાણે બ્રાહ્મણ પણ ધર્મ પ્રવર્તક હોવાથી ઈશ્વર છે. પહેલાં તો વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જીવાતું હતું. બ્રાહ્મણ ભણાવીને ઉપદેશ આપે, ક્ષત્રિય રક્ષણ કરે, વૈશ્ય ધંધો કરે અને ક્ષુદ્ર સેવા કરે. અત્યારે હવે બધા બધું કરે છે. વર્ણાશ્રમ ધર્મનું અત્યારે રહ્યું નથી. એટલે આ ત્યારના જમાનાનું કહે છે કે બ્રાહ્મણ તો આવા પૂજનીય છે, એનાથી તમારે આવું ના કરાય. આ બ્રાહ્મણ કુળને ક્ષત્રિયાદી અન્ય કોપિત કરે તે કોપ રાજાના પૂરા પરિવારનો નાશ થાય છે. આ શાસ્ત્ર કહે છે. એવા મોટા માણસોનો ઉપદેશ છે. મોટા માણસોનું વચન હોવાથી એની મહત્તા છે. આવા મોટા માણસોના ઉદ્દેશ પ્રમાણે જ ધર્મનું આચરણ કરવું જોઈએ. આ બ્રાહ્મણ પુત્રને, ગુરુપુત્રને તમારાથી મરાય નહીં, એનો વધ થાય નહીં. તો કે હવે વચન આપ્યું તો એનું શું? માટે સિદ્ધ થાય છે કે અશ્વત્થામાને જલ્દી છોડી દો.
દ્રૌપદીના આ વચનોને સર્વસંમતિ મળી તે સૂતજી કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. श्री वल्लभनक चंद्र जटावीन सब जुग माच अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासो होयनि वेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.